ઘણા બધા ડિઝીઝ થતા હોય કે હાર્ટ પ્રોબ્લેમ્સ થતા હોય તો એના શું અર્લી સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ હોય કે શું અર્લી વોર્નિંગ્સ હોય? પેશન્ટને જનરલી ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ હોય કે ચેસ્ટ પેઇન આવે તો દેટ ઇઝ ધ મેઇન ફર્સ્ટ અર્લી વોર્નિંગ સાઇન. તમાકુ ફાકી કે જે બધું ખાય છે દેટ ઇઝ ધ ડેમેજિંગ ધ હાર્ટ એન્ડ લંગ. તો તમારે આલ્કોહોલ ડ્રિંકિંગ તો એ બધું યુથ જનરેશને અવોઇડ કરવું જોઈએ. કોવિડ પછી એઝ અ ફિઝિયોથેરાપીનો શું આપણે એમાં રોલ આવે? કોવિડમાં જનરલી પેશન્ટને લંગ ફાઇબ્રોસિસ થતું હતું, તો એને મીન્સ ફાઇબ્રોસિસ મીન્સ સમ પોર્શન ઓફ ધ લંગ બીકમ ધ ડેડ. તો આપણે કેન્સરના ઘણા બધા હમણાં કેસીસ આવ્યા છે, એમાં ફિઝિયોથેરાપીનો શું રોલ છે? તો મેઇનલી physiotherapy is working for the mouth cancer, breast cancer or after any cancer surgery. Smoking is damaging એ પર્સનને તો ડેમેજ કરે જ છે સ્મોકિંગ, પણ સરાઉન્ડિંગ એટમોસ્ફિયરને ડેમેજ કરે છે, એના ફેમિલી મેમ્બરને પણ ડેમેજ કરે છે. એક્ટિવ સ્મોકિંગ કરતાં પેસિવ સ્મોકિંગ ઇઝ મોર ડેન્જરસ. સો હેલો એન્ડ વેલકમ ટુ ધ થિંગ્સ ફેર પોડકાસ્ટ. એઝ અ મેલ આપણને કોઈ માર્કેટમાંથી 5 વસ્તુ લેવાની કીધી હોય તો એમાંથી 110% આપણે 3 વસ્તુ લઈને આવશું અને 2 વસ્તુ આપણે ભૂલીને જ આવશું. આજના આપણા જે ગેસ્ટ છે એ એઝ અ મલ્ટીટાસ્કિંગ વુમન છે, એઝ અ મધર, એઝ અ વાઇફ, એઝ અ પ્રોફેસર and as a respected physiotherapist. She is also gold medalist in a Master of Physiotherapy in Cardiopulmonary. So put your hands together for we have a Dr. Pragna ma'am. Hello ma'am. Hello. So ma'am, what exactly is a cardiopulmonary in physiotherapy? Cardiopulmonary physiotherapy actually works with the patient those are having the problem with the any heart or lung disease. તો એના માટે એ પેશન્ટ માટે હોસ્પિટલમાં, આઈસીયુએસમાં કે ડિફરન્ટ રિહેબિલિટેશન સેન્ટરમાં કાર્ડિયોપલ્મોનરી ફિઝિયોથેરાપી વર્ક કરે અને એ લોકોની લાઈફ બેટર બનાવે. સો આજના જમાનામાં ઘણા બધા લોકોને હાર્ટના પ્રોબ્લેમ્સ હોય, લંગ્સના પ્રોબ્લેમ્સ હોય, તો બેઝિકલી ફિઝિયોથેરાપીનો એમાં શું રોલ છે? સપોઝ પેશન્ટને કોઈને હાર્ટ ડિઝીઝ છે, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે કે બીજું કોઈ કાર્ડિયક ડિઝીઝ છે, તો એમાં ફિઝિયોથેરાપિસ્ટ એ લોકોની કેપેસિટી મેઝર કરે મેક્સિમમ હાર્ટ રેટથી અને એ લોકોની કેપેસિટી પ્રમાણે એ લોકોને ટ્રેનિંગ આપે છે અને ધેટ વે ધે કેન રિડ્યુસ ધ પેશન્ટનું બ્લડ પ્રેશર રિડ્યુસ કરી શકે. તો પેશન્ટને મેડિકેશન્સનું ઓછું રિક્વાયરમેન્ટ મીન્સ ડોઝ ઓછો કરી શકાય. પછી પેશન્ટ એનું ફંક્શનલ એક્ટિવિટી પ્રોપરલી કરી શકે વિધાઉટ ધ બ્રેથલેસનેસ. પેશન્ટની કેપેસિટી પ્રમાણે જ એને ટ્રેનિંગ આપીને પ્રોપર એક્સરસાઇઝ ટીચ કરે તો ફ્યુચરમાં એને હાર્ટ એટેકના ચાન્સીસ ઓછા આવી શકે. જે પેશન્ટ ઇવન નોર્મલ છે એ પણ ડેઈલી એક્સરસાઇઝ કરે તો એનાથી પણ ફિઝિયોથેરાપી પ્રોપરલી એક્સરસાઇઝ ટ્રેનિંગથી પણ એનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી શકે. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. સો પ્રિવેન્શન માટે પણ હાઇપરટેન્શન ન આવે ફ્યુચરમાં એના માટે પણ એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરે છે. ફોર ધ લંગ ડિઝીઝ કહીએ તો પેશન્ટને કોઈ લંગનો પ્રોબ્લેમ હોય તો એમાં બ્રેથલેસનેસ હોય તો એમાં પણ ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે. ઓકે મેમ, તો તમે કીધું કે આજકાલની જે લાઈફસ્ટાઈલ છે એ બહુ સેડેન્ટરી થઈ ગઈ છે, તો આજકાલનો જે યુથ છે એ બહુ એની હાર્ટ અને લંગને હેલ્ધી રાખવા માટે કે ઘણા બધા ડિઝીઝ થતા હોય કે હાર્ટ પ્રોબ્લેમ્સ થતા હોય તો એના શું અર્લી સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ હોય કે શું અર્લી વોર્નિંગ્સ હોય કે એ આપણે કહી શકાય? પેશન્ટને જનરલી ચેસ્ટ ડિસ્કમ્ફર્ટ હોય કે ચેસ્ટ પેઇન આવે તો દેટ ઇઝ ધ મેઇન ફર્સ્ટ અર્લી વોર્નિંગ સાઇન ફોર ધ એની હાર્ટ ઓર લંગ ડિઝીઝ. ઇવન પેશન્ટને ઘણી બધી વાર એવું પણ ફીલ થાય કે બ્રેથલેસનેસ થઈ જાય છે. કોઈ માઇલ્ડ ડેઈલી એક્ટિવિટી કરતું હોય, ડેઈલી ફંક્શનલ એક્ટિવિટીમાં પણ બ્રેથલેસનેસ થાય, ફટીગ ઇઝીલી થઈ જાય. સો દેટ આર ધ વોર્નિંગ સાઇન. સો દેટ ટાઈમ દેટ પેશન્ટ નીડ ટુ કન્સલ્ટ ટુ ધ ડોક્ટર્સ. તો મેમ એઝ અ યુ આર ફિઝિયોથેરાપિસ્ટ, તો આપણે ઘણી બધી પ્રોબ્લેમ્સ લાઈક કે COPD થઈ ગઈ કે અસ્થમા થઈ ગઈ, તો એના કયા સાઇન્સ એન્ડ સિમ્પટમ્સ હોય કે જે અર્લી વોર્નિંગમાં તમે કહી શકો કે આપણા વ્યુઅર્સને આપણે જણાવી શકીએ? પેશન્ટને કોઈને COPD કે અસ્થમા છે તો એમાં ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે કે પેશન્ટને બ્રીધિંગ ઇશ્યુઝ હોય તો બ્રીધિંગ એક્સરસાઇઝ પ્રોપરલી ટીચ કરે. પેશન્ટને કોઈ સિક્રીશન અક્યુમ્યુલેશન થઈ ગયું હોય, એના લીધે ફ્રીક્વન્ટ કફિંગ હોય તો એ સિક્રીશન રિમૂવલ માટે પણ ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે.
તો એના માટે પેશન્ટને પ્રોપરલી એક્સરસાઇઝ ટ્રેનિંગ આપીને ફિઝિયોથેરાપી હેલ્પફુલ થઈ શકે. અસ્થમા, COPD પેશન્ટમાં ઇવન ફિઝિયોથેરાપી કેન રિડ્યુસ ધ હોસ્પિટલાઇઝેશન સ્ટે. એનો હોસ્પિટલ સ્ટે હોય કે ફ્રીક્વન્ટ એપિસોડ્સ અસ્થમાના આવતા હોય તો એ પણ રિડ્યુસ કરી શકે છે. સો મેમ આપણે વાત કરી એક્સરસાઇઝની, તો ગમે આપણે એક્સરસાઇઝ આપણે કરવાની હોય કે ફોર એક્ઝામ્પલ એઝ અ પર્સન આપણે એક્સરસાઇઝ કેવી જોઈએ કે એઝ એ પ્રિફર કરીએ તો આપણે એમાં કઈ રીતે હેલ્પ કરી શકીએ? પેશન્ટને એક્સરસાઇઝ ડે ટુ ડે પેશન્ટ લાઈક વોકિંગ, સ્વિમિંગ, ડાન્સિંગ કે કોઈ પણ લાઇટ એક્ટિવિટી એક્સરસાઇઝ પેશન્ટ કેન પરફોર્મ કે જેનાથી પેશન્ટને હાર્ટની કેપેસિટી, લંગની કેપેસિટી ઇમ્પ્રૂવ થાય. પેશન્ટના હોબી પ્રમાણે પણ પેશન્ટ એક્સરસાઇઝ કરી શકે કે પેશન્ટને કોઈ ડાન્સનો કે એરોબિક એક્સરસાઇઝમાં જઈ શકે પેશન્ટ. તો પ્રોપર ટ્રેનરની અંડર ટ્રેનિંગ કરવી જોઈએ પેશન્ટે, નહીં કે પોતાની જાતે ટ્રેનિંગ કરે. પોતાની કેપેસિટી પ્રમાણે જ એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરવી જોઈએ પેશન્ટે. અને એ જ્યારે એક્સરસાઇઝ કરતું હોય ત્યારે પેશન્ટને માઇલ્ડ બ્રેથલેસનેસ થાય ધેન ઇટ ઇઝ અ ફાઇન. Otherwise, if patient exercise કરે અને severe breathlessness થાય, then patient need to stop that type of exercise. ઓકે મેમ, તો એક્સરસાઇઝની આપણે બ્રીથિંગ એક્સરસાઇઝની વાત કરીએ કે હાઉ ટુ ઇમ્પ્રૂવ કે હાઉ ઇટ હેલ્પ. તો આપણે કોવિડ પછી ઘણા બધા એવા કેસીસ આવ્યા છે કે ઘણા બધા પર્સનને એવી પ્રોબ્લેમ્સ આવી છે કે આપણે કેસ જોઈએ તો બ્રીથિંગ ખાલી એઝ અ રેસ્પિરેશન કરવા માટે એમાં ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય, તો કોવિડ પછી એઝ અ ફિઝિયોથેરાપીનો શું આપણે એમાં રોલ આવ્યો? કોવિડમાં જનરલી પેશન્ટને લંગ ફાઇબ્રોસિસ થતું હતું. તો એને મીન્સ ફાઇબ્રોસિસ મીન્સ સમ પોર્શન ઓફ ધ લંગ બીકમ ધ ડેડ, કે એ વર્ક નથી કરતું. દેન વી નીડ ટુ ટ્રેન ધ પર્સન કે બીજો જે પાર્ટ પ્રિઝર્વ છે પેશન્ટનો કે પ્રોપર લંગ ફંક્શનિંગ કરે છે એ પાર્ટને વધારે ચેસ્ટ એક્સપાન્શન એક્સરસાઇઝ આપવી પડે. તો એનાથી પેશન્ટમાં ફટીગ રિડ્યુસ થઈ શકે, બ્રેથલેસનેસ રિડ્યુસ થઈ શકે. તો એવી રીતે ફિઝિયોથેરાપી આફ્ટર કોવિડ પણ હેલ્પફુલ છે. તો મેમ આપણે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ મેમ આપણે કોઈને એમને એઝ અ હોમ એક્સરસાઇઝ કેવી જોઈએ તો આપણે એને કઈ કહી શકીએ? પેશન્ટને હોમ એક્સરસાઇઝમાં સિમ્પલ સાયકલિંગ, વોકિંગ, જોગિંગ કે રનિંગ એક્સરસાઇઝ કરી શકે કે જેની કેપેસિટી પ્રમાણે હોય એ પ્રમાણે પેશન્ટ એક્સરસાઇઝ કરી શકે. પેશન્ટે જનરલી ડેઇલી 150 મિનિટ ઓફ એક્સરસાઇઝ પેશન્ટ કેન પરફોર્મ પર વીક. એટલે that is the light exercise. So daily patient can perform 30 to 40 minutes of exercise. That light activity like walking, jogging, running patient can perform. Or if patient is performing vigorous exercise, then 70 minutes of exercise per week patient can perform vigorous exercise. But for that also first patient need to take the advice from the any physiotherapist or any trainer, so they are capable to give the proper advice for the heart or lung disease. આપણે મેમ તો આપણે એક્સરસાઇઝની વાત કરીએ છીએ તો આપણે કેન્સરના ઘણા બધા હમણાં કેસીસ આવ્યા છે કે આપણે કેન્સરનું નામ આવે તો આપણે સર્જરી યાદ આવે ને કિમોથેરાપી યાદ આવે, એટલે બધા ટૂંકમાં ડરી જાય એમ કે કેન્સરનું સ્ટેજ 4 હોય કે 3 હોય. તો આપણે એઝ અ કેન્સર પેશન્ટને આપણે એને હેલ્પફુલ થઈ શકીએ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ, તો એમાં ફિઝિયોથેરાપીનો શું રોલ છે? કેન્સર પેશન્ટને જનરલી આફ્ટર ધ બ્રેસ્ટ કેન્સર છે કે માઉથ કેન્સર છે તો મેઇનલી ફિઝિયોથેરાપી ઇઝ વર્કિંગ ફોર ધ માઉથ કેન્સર, બ્રેસ્ટ કેન્સર ઓર આફ્ટર એની કેન્સર સર્જરી. તો એ સર્જરી પછી જનરલી પેશન્ટને જનરલ એનેસ્થેશિયા પછી ચેસ્ટ કોમ્પ્લિકેશન્સ થાય છે. ઇવન માઉથ કેન્સર હોય, હેડ એન્ડ નેકમાં રિલેટેડ કેન્સર હોય તો પેશન્ટને માઉથ ઓપનિંગમાં પ્રોબ્લેમ થાય. તો એમાં ફિઝિયોથેરાપી ઇઝ હેલ્પફુલ ફોર ધ માઉથ ઓપનિંગ એક્સરસાઇઝ. પેશન્ટને કોઈને બ્રેસ્ટ કેન્સર છે તો આફ્ટર ધ બ્રેસ્ટ કેન્સર પેશન્ટને જનરલી લિમ્ફ ઇડીમાનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો એમાં પણ ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે કે એને ન્યુમેટિક કમ્પ્રેશન આપે. પેશન્ટને ફંક્શનલ એક્ટિવિટીમાં લિમિટેશન્સ હોય તો એમાં પેશન્ટને જનરલ મોબિલિટી પેશન્ટને ઇમ્પ્રૂવ કરે છે ફિઝિયોથેરાપીથી. પેશન્ટને ફટીગનું કમ્પ્લેન હોય દેટ ઇઝ ઓલ્સો રિડ્યુસ વિથ ધ ફિઝિયોથેરાપી. તો આવી રીતે કેન્સર સર્જરીઝ પછી કિમોથેરાપી, રેડિયોથેરાપી પછી પણ પેશન્ટને મસ્ક્યુલેચર્સમાં ફાઇબ્રોસિસ થતું હોય છે તો એ પ્રિવેન્ટ કરવા માટે ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે. ઓકે મેમ, તો આપણે કેન્સરની જ વાત કરીએ છીએ તો ફોર એક્ઝામ્પલ ગમે કોઈ એઝ અ કેન્સર પેશન્ટ છે તો એને પોતાને જેમ થાય કે ઓ મને કેન્સર થયું છે તો એની પોતાની મેન્ટલ હેલ્થ એને બહુ ધ્યાનમાં રાખીને એને વર્ક કરવું જોઈએ કે એવી કઈ
એ ફિઝિકલ પ્રોબ્લેમ્સ આવશે કે એઝ અ કેન્સર પેશન્ટને એને ફેસ કરવી પડશે? કેન્સર પેશન્ટને જનરલી ઇઝી ફટીગ મેઇનલી થતું હોય છે, અને જે રૂટીન ડેઇલી એક્ટિવિટી કરે તો એમાં પણ પેશન્ટને ફટીગની કમ્પ્લેન હોય છે. તો પેશન્ટ ગ્રેજ્યુઅલી એની કેપેસિટી ઇન્ક્રીઝ કરી શકે કે એના માટે જ પ્રોપર ટ્રેનિંગ પેશન્ટને આપીને ગ્રેજ્યુઅલી પેશન્ટ એની ડે ટુ ડે એક્ટિવિટી ઇન્ડિપેન્ડન્ટલી પ્રોપરલી કરી શકે, એમાં ફિઝિયોથેરાપી વેરી મચ હેલ્પફુલ છે. અને પેશન્ટને સપોઝ રૂટીન એક્ટિવિટી કંઈ પણ કરવાનું હોય કે ઇટિંગમાં, સપોઝ માઉથ ઓપનિંગ રિડ્યુસ હોય તો પેશન્ટને ઇટિંગમાં ડિફિકલ્ટી થાય, પેશન્ટને પેઇનનું કમ્પ્લેન હોય છે આફ્ટર ધ કેન્સર સર્જરીઝ, તો એમાં પણ ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે. એન્ડ મેમ મારો એક પર્સનલ ક્વેશ્ચન છે કે હાઉ ટુ મોટિવેટ કેન્સર પર્સન? We need to give the psychological support to the cancer patient, especially cancer patient ને psychological instability બહુ જ કોમન જોવા મળે છે. તો યુ કેન પ્રિસ્ક્રાઇબ ધ સ્ટ્રેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી ટુ ધ પેશન્ટ. તો એના માટે રિલેક્સેશન એક્સરસાઇઝ યુ કેન ગીવ, જનરલી યોગા, પ્રાણાયામ, મેડિટેશન પેશન્ટ કેન પરફોર્મ, and positive energy is giving the mainly benefit to the cancer patient to improve their mental health. So especially relaxation, stress management strategies teach કરવી જોઈએ પેશન્ટને. તો મેમ આપણે કેન્સરની જ વાત કરીએ છીએ, તો મેમ તમારી લાઈફમાં કે રિયલ લાઈફમાં એવા કોઈ કેસ આવ્યો છે કે તમારે એઝ અ કેન્સર પેશન્ટને ટૂંકમાં આપણે થેરેપી આપવાની હોય કે એઝ અ મોટિવેટ કરવાનું હોય, તો એવો કોઈ કેસ આવ્યો? હા, કેન્સર પેશન્ટમાં એક ફિમેલ પેશન્ટ હતું કે જેને બ્રેસ્ટ કેન્સર હતું. તો એને સી ઇઝ હેવિંગ ડિફિકલ્ટી ઇન ધ શોલ્ડર મુવમેન્ટ, સો શી કેન નોટ એબલ ટુ પરફોર્મ એની હાઉસ હોલ્ડ એક્ટિવિટી પરફોર્મ નથી કરી. પોતાનું પણ હેર કોમ્બિંગ ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ ફોર દેટ ફિમેલ. સી ઇઝ હેવિંગ ધ સિવિયર સ્વેલિંગ ઇન ધ અપર એક્સ્ટ્રીમિટી, મીન્સ હાથમાં સ્વેલિંગ હતું, તો એના લીધે શોલ્ડરનું કંઈ મુવમેન્ટ નહોતી કરી શકતા. બટ સી હેઝ ટેકન ધ પ્રોપર ફિઝિયોથેરાપી, એને લિમ્ફેડિમા થઈ ગયું હતું, એના લીધે રિસ્ટ્રિક્શન હતું રેન્જ ઓફ મોશનમાં. તો પેશન્ટને ન્યુમેટિક કમ્પ્રેશન, સિક્વન્શિયલ કમ્પ્રેશન થેરાપી, એને સિક્વન્શિયલ બેન્ડેજિંગ થેરાપી, એ બધું આપીને એને શોલ્ડરની મુવમેન્ટ આપીને મોબિલિટી ઇમ્પ્રૂવ કરીને નાવ શી ઇઝ એબલ ટુ પરફોર્મ હર હાઉસ હોલ્ડ એક્ટિવિટી, હર ADA રૂટીન ADA એક્ટિવિટી. સો સી ઇઝ નાવ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ. તો એનાથી પેશન્ટને બહુ સારો ફાયદો થયો છે. ઓકે, તમે લિમ્ફ એડિમાની તમે વાત કરી, તો ઘણા બધા આપણા વ્યુઅર્સને ના ખબર હોય કે વોટ ઇઝ ધ લિમ્ફ એડિમા. તો લિમ્ફ એડિમા મીન્સ આફ્ટર ધ કેન્સર સર્જરી જનરલી સરાઉન્ડિંગ જે લિમ્ફ નોડ્સ હોય એ રિમૂવ કરવામાં આવતા હોય છે. લિમ્ફ નોડનું વર્ક એવું છે કે એ ફ્લુઇડ અબ્ઝોર્બ કરે, તો એનાથી સ્વેલિંગ જનરલી ન આવે. તો પણ પેશન્ટને સર્જરીમાં લિમ્ફ નોડ રિમૂવ કરી દે તો ફ્લુઇડ અક્યુમ્યુલેટ થઈ જાય છે. તો ફિઝિયોથેરાપી કેવી રીતે હેલ્પફુલ છે કે એને ડ્રેઇન કરે. એ ફ્લુઇડ હશે એ લિમ્ફ નોડમાં ડ્રેઇન નહીં થઈ શકે, કે પેશન્ટ જાતે પણ મુવમેન્ટ નહીં કરી શકતું હોય, તો ફિઝિયોથેરાપિસ્ટ એને મુવમેન્ટ કરાવશે. એ લિમ્ફેટિક ડ્રેનેજ, એને અપોઝિટ સાઈડ બીજા જે લિમ્ફ નોડ પ્રિઝર્વ છે એમાં લિમ્ફ ફ્લુઇડ ડ્રેઇન કરશે અને એનાથી એનું સ્વેલિંગ રિડ્યુસ કરશે. લિમ્ફેડિમા મીન્સ વન ટાઈપ ઓફ ધેર ઇઝ સ્વેલિંગ, પેશન્ટને આખા હાથમાં કે પગમાં આવી જાય તો એને લિમ્ફેડિમા કહેવાય. ઓકે મેમ, તો આપણે હવે થોડાક મિથ્સ ઉપર જઈએ છીએ કે ક્યાં મિથ પ્રોન્સ એન્ડ કોન્સ ઉપર. તો આપણે એઝ અ હાર્ટ ડિઝીઝ વાળો એક પેશન્ટ છે અને એને ફિઝિકલ એક્સરસાઇઝ કરવી જોઈએ કે નહીં? હાર્ટ ડિઝીઝ નો પેશન્ટ હોય એને ફિઝિકલ એક્સરસાઇઝ કરવું જ જોઈએ. કોઈ પણ હાર્ટ ડિઝીઝ માટે પણ એના માટે એને પ્રિકોશન રાખીને એક્સરસાઇઝ કરવું જોઈએ. અંડર ધ પ્રોપરલી ફિઝિયોથેરાપીની ટ્રેનિંગની અંડર જ એક્સરસાઇઝ કરવી જોઈએ કે પેશન્ટની કેપેસિટી પ્રમાણે. મેં કીધું કે પેશન્ટને જ્યારે એવું ફીલ થાય કે એક્સરસાઇઝ કરે છે, માઇલ્ડ ચેસ્ટ પેઇન થાય, ધેન પેશન્ટ નીડ ટુ સ્ટોપ ધેટ ટાઈપ ઓફ એક્સરસાઇઝ. પણ એવું નહીં કે પેશન્ટને હાર્ટ ડિઝીઝ છે તો એક્સરસાઇઝ જ નહીં કરવાનું. Patient need to perform the exercise, but that should be within the patient's limit only. ઓકે મેમ, તો આપણે ફોર એક્ઝામ્પલ એક કોઈને રેસ્પિરેશનમાં ખાલી પ્રોબ્લેમ છે અને એને જીમમાં હેવી વર્કઆઉટ કરવું જોઈએ કે નહીં? પેશન્ટને કોઈને ડિઝીઝ છે રેસ્પિરેટરી કે કાર્ડિયક ડિઝીઝ, તો એને જીમમાં વર્કઆઉટ પહેલા ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જીમમાં વર્કઆઉટમાં પેશન્ટની કેપેસિટી પ્રમાણે જનરલી થતું હોય તો ઇટ ઇઝ ફાઇન. અધરવાઇઝ જીમ વર્કઆઉટ કરશે, પેશન્ટ હેવી વેઇટ લિફ્ટિંગ કે એવું કંઈ કરશે, that lead to the isometric contraction of the muscles and valsalva manual.
તો એનાથી પેશન્ટનું બ્રેથ હોલ્ડિંગ કરીને મારી કેપેસિટી નથી અને હું વેઇટ લિફ્ટિંગ કરીશ તો એનાથી બ્રેથ હોલ્ડ થશે, વાલ્સર મેન્યુઅર થશે તો પેશન્ટને તકલીફ પડશે, હાર્ટ અને લંગને ઓવરલોડ આવશે. તો એવી એક્સરસાઇઝ પેશન્ટે અવોઇડ કરવી જોઈએ. મેમ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડ્યુરિંગ એક્સરસાઇઝ બ્રેથલેસનેસ કોમન છે? હા, ડ્યુરિંગ એક્સરસાઇઝ માઇલ્ડ બ્રેથલેસનેસ થાય સો દેટ ઇઝ ધ ફાઇન. કારણ કે મારી કેપેસિટી પ્રમાણે હું એક્સરસાઇઝ કરીશ તો થોડુંક તો મને એક્ઝર્શન લેવલ સુધી જ એક્સરસાઇઝ કરવું પડશે. તો એક્ઝર્શન માઇલ્ડ એક્ઝર્શન ઇઝ ફાઇન, સિવિયર એક્ઝર્શન ન થવું જોઈએ. એટલે એ ગ્રેજ્યુઅલી તમે રિડ્યુસ કરી શકો કે ઇફ યુ આર પરફોર્મિંગ ધ એક્સરસાઇઝ ફોર ધ 1 week તો ગ્રેજ્યુઅલી તમારું એક્ઝર્શન લેવલ સેમ ઇન્ટેન્સિટી ઓફ એક્સરસાઇઝમાં રિડ્યુસ થઈ જશે. ધેન દેટ ઇઝ ધ ટાઈમ કે નાવ યુ કેન ગો ફોર ધ પ્રોગ્રેશન. તો એમ નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આજકાલનું જે યુથ છે કે એમ કહો ને કે ટીનેજર્સ, મેં મારા કરતા ઘણા એવા નાના એમ કહો ને કે છોકરાઓને જોયા છે કે એઝ એ હજી એની ટીનેજમાં જ છે પણ તોય મેં એ લોકોને સ્મોકિંગ કરતા જોયા છે, ફાકી ખાતા જોયા છે, ઘણા બધા તમાકુ ચૂઈંગ ને એ બધું ખાતા જોયા છે. તો આપણે એને એક આપણે મેસેજ દેવો જોઈએ. તો મેમ તો એ તમે તમાકુ ફાકી કે જે બધું ખાય છે દેટ ઇઝ ડેમેજિંગ ધ હાર્ટ એન્ડ લંગ. તો તમારે આલ્કોહોલ ડ્રિંકિંગ તો એ બધું યુથ જનરેશનને અવોઇડ કરવું જોઈએ. તો એનાથી તમારી હાર્ટની કેપેસિટી ઓલમોસ્ટ 50% રિડ્યુસ થઈ જાય છે. બેટર દેન ધેટ યુ કેન ગો ફોર ધ માઇલ્ડ હેલ્ધી લિવિંગ એન્ડ જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ. પ્રોપર લાઇફસ્ટાઇલ તમારી હોવી જોઈએ તો એનાથી તમને બેનિફિશિયલ રહેશે. મોસ્ટ ઓફ ધ ટીનેજર મેં એવા જોયા છે કે ઈ ખાલી એમ કહો ને કે આમ સ્ટાઇલ મારવા માટે કરતા હોય સ્મોકિંગ ને એવું કે ભાઈ સારું લાગશે, નોટ એટ ઓલ ગુડ થિંગ મૂવીમાં જોઈને સ્મોકિંગ સ્ટાર્ટ કરશે એવી રીતના. સ્મોકિંગ ઇઝ ડેમેજિંગ. એ પર્સનને તો ડેમેજ કરે જ છે સ્મોકિંગ, પણ સરાઉન્ડિંગ એટમોસ્ફિયરને ડેમેજ કરે છે, એના ફેમિલી મેમ્બરને પણ ડેમેજ કરે છે. એક્ટિવ સ્મોકિંગ કરતા પેસિવ સ્મોકિંગ ઇઝ મોર ડેન્જરસ. So person need to avoid for that for himself or herself and for the society also they need to avoid because ultimately that is damaging the society. In a family member if they are living together then that is passive smoking is more dangerous than the active smoking. એને પણ થવાના હાર્ટ અને લંગ ડિઝીઝના ચાન્સીસ છે. સો એ તો અવોઇડ જ કરવું જોઈએ. ઓકે મેમ. તો મેમ એઝ અ યુ આર અ મલ્ટીટાસ્કિંગ વુમન, તમે એઝ અ મધર, as a wife, as a professor and as a respected physiotherapist, તમારી લાઈફમાં તમારી પર્સનલ લાઈફ અને તમારી પ્રોફેશનલ લાઈફ એવા ઘણા બધા ઇસ્યુ ઓફકોર્સ આવ્યા જ હશે. તો તમે એ બધા ઇસ્યુને કઈ રીતના બેલેન્સ કરો છો અને કઈ રીતના ફેસ કરો છો? ફર્સ્ટ યુ નીડ ટુ સેટ યોર પ્રાયોરિટીઝ કે તમારી પ્રાયોરિટી શું છે, એ ટાઈમ પર પ્રાયોરિટી શું છે. ઇફ યુ આર ગોઈંગ ફોર ધ સ્પેસિફિક પ્રોફેશનલ લાઈફ તો એ પ્રોફેશનલ અવર્સમાં યુ નીડ ટુ પરફોર્મ યોર પ્રોફેશનલ વર્ક ઓનલી. તમારું ઇવનિંગ છે તો ત્યારે તમે ફેમિલી ટાઈમ આપવો જોઈએ, તો ત્યારે સ્પેસિફિક પ્રોફેશનલ લાઈફને અવોઇડ કરવી જોઈએ. તો યુ નીડ ટુ સેટ યોર ટાઈમિંગ, યુ નીડ ટુ કીપ યોર પ્રોપર શિડ્યુલ કે મારું શિડ્યુલ શું છે કે આ ટાઈમ પર હું મારું પ્રોફેશનલ લાઈફને કે જે વર્ક કરું છું એને પ્રાયોરિટી આપીશ, સ્પેસિફિક ટાઈમ પર હું મારા ફેમિલીને પ્રાયોરિટી આપીશ. ધેન યુ કેન ઓનલી બેલેન્સ યોર ફેમિલી એન્ડ પર્સનલ લાઈફ. ઓકે મેમ, તમે આ ફિઝિયોથેરાપીની જર્ની તમે સ્ટાર્ટ કરી તો મેમ એઝ અ ફાધર કે કહેવાય કે અને મધર કહેવાય તો એને તમારો કેટલો સપોર્ટ આવ્યો છે? કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં મારી બેન એમ કહો ને કે હમણાં જ જેના મેરેજ થયા તો એમને એના સાસરામાંથી કે કીધું કે ભાઈ તમે હા જોબ કરો પણ તમે થોડુંક ટાઈમિંગમાં મેનેજ આવતું હોય એવી રીતના તમે તમારું વર્ક સ્પેસ અને ફેમિલીને ટાઈમ આપો. યસ, તો ઓલવેઝ યુ નીડ ટુ, મેં કીધું ને કે તમારે જોવાનું કે તમારું ફેમિલી એટમોસ્ફિયર કેવું છે, કે સરાઉન્ડિંગ કેવું છે. યુ નીડ ટુ ફાઇન્ડ યોર જોબ નિયર બાય પ્લેસ. બરાબર, કે તમે યુ કેન સ્ટાર્ટ વિથ ધ શોર્ટ ડ્યુરેશન ટાઈમ જોબ કે પાર્ટ ટાઈમ જોબ કરો. ધેન ઇનિશિયલી યુ કેન મેનેજ ધ family and professional life both. Gradually you can increase the timing કે તમને gradually you can gain the confidence કે તમે તમારું પ્રાયોરિટી સેટ કરી દીધી કે તમારું ગોલ શું છે એ સેટ કરી દીધું, પછી તમે ગ્રેજ્યુઅલી એમાં સેટ થઈ શકશો. ડાયરેક્ટલી તમે એમ કહેશો કે હું દૂર ટ્રાવેલિંગ ટાઈમ વધારે હશે તો તમને જોબનો ટાઈમ ઓછું મળશે. તો બેટર કે તમને યુ નીડ ટુ સેટ ઓલ ધીસ થિંગ
કે તમારે કેટલા ટાઈમમાં કેવું વર્ક કરવું છે, એ પ્રમાણે તમે તમારું જોબ કે તમારા ગોલ સેટ કરી શકો. ઓકે મેમ, તો હમણાં કાલે જ મધર્સ ડે હતો, તો મને મારા મમ્મી યાદ આવે છે. તો એના જયારે મેરેજ થયા ને ત્યારે ઈ ઓલમોસ્ટ એમ કહ્યું ને કે વિરાણી સ્કૂલમાં ટીચિંગ કરાવતા, અને પછી એના મેરેજ થયા ને તો મારા દાદાએ ના પાડી કે ભાઈ તમે જોબ ના કરતા. તો મેમ તમારા ફાધર ઇન લો કે તમારી લાઈફમાં ઇશ્યુ આવ્યા છે કે ભાઈ ના, મારી લાઈફમાં એવા કોઈ ઇશ્યુ નથી આવ્યા, કારણ કે મેં બિફોર ધ મેરેજ ઓનલી આઈ ટોલ્ડ કે મને આફ્ટર ધ મેરેજ પણ હું મારું વર્ક કન્ટિન્યુ રાખીશ. તો તમે પહેલેથી જ તમારી પ્રાયોરિટી કહી દીધું હશે તો મને નથી લાગતું કે કઈ પ્રોબ્લેમ આવી શકે. અને આવે તો પણ લાઈફમાં રોજે રોજ કંઈક ને કંઈક, લાઈફ ઇઝ નોટ ફોલોઈંગ ધ સ્ટ્રેટ પાથવે. તો ડેઈલી યુ આર ગેટિંગ સમ અપ એન્ડ ડાઉન, બટ યુ નીડ ટુ સેટ બાયલેટરલી કે બંને બાજુથી બેલેન્સ કરીને તમને વર્ક કરવું જોઈએ. અત્યારે ઘણા બધા એમ કે ને કે ગર્લ્સ ને આપણી ડોટર્સ ને કે મધર્સ ને ઘણા બધા ઇવોલ્વ થયા છે, કે ફાધરે આપણે કહી શકીએ કે ઇવોલ્વ થાય છે, પણ ફાધરમાં થોડુંક ધીમે ધીમે કે એમ એ હજી ઓર્થોડોક્સ છે, બધા જૂના વિચારોના છે બધા. તો તમે જેનઝી અને કોઈ મિલેનિયલ છે, તો તમે એમાં મેજર ડિફરન્સ આપણે કાઢવું હોય કે ક્વોલિટીનો, તો એમાં તમે શું કહેશો? મિલેનિયલ જનરેશન હતી કે જે અમારી જનરેશન, તો વી આર હેવિંગ ધ સમ પેશન્સ, બરાબર, જે ઝેનઝીમાં જરાય નથી. પેશન્સ હશે તમારામાં તો જ તમે કઈ વર્ક કરી શકશો કે પ્રોપરલી. ઝેનઝીને શું જોઈએ કે આજે જ હું અબજોપતિ થઈ જાવ, એમ કરોડોપતિ તો ના થઈ શકાય. યુ રિક્વાયર ધ હાર્ડવર્ક, એમ તમને હાર્ડવર્ક કરવું પડે. તમે આજે ધીસ ઇઝ નોટ લાઈક નેટફ્લિક્સની સિરીઝ જેવું નથી કે એક દિવસમાં મને કમ્પ્લીટ કરવું છે, બરાબર ને. મને સક્સેસ જોઈએ તો સક્સેસ રિક્વાયર ધ સમ ટાઈમ, કે પેશન્સ જોઈએ, કે ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ આઈ નીડ ટુ મૂવ અહેડ, કે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ જોવાનું કે મને મારો ગોલ શું છે, મારો હોબી શું છે, તો વોટ સ્કિલ આઈ એમ હેવિંગ, તે મારી સ્કિલ કઈ છે, એ પ્રમાણે મને વર્ક કરવું જોઈએ. મેમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપણે ઘણી બધી આપણે સરાઉન્ડિંગમાં કોમ્પિટિશન અત્યારે વધી ગઈ છે, કે એમ કહો ને કે ફિઝિયોથેરાપીમાં નોલેજ ઘણું બધું ઇવોલ્વ થાય છે, તો આપણે હાઉ ટુ બીકમ અ બેસ્ટ ફિઝિયોથેરાપિસ્ટ? તમારે એના માટે તમારી સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ, રોજે રોજ લર્નિંગ કરવું પડે. યુ નીડ ટુ લર્ન એવરી ડે ન્યૂ થિંગ્સ. તો એ નવું લર્ન કરીને જ તમે બધા જે કોમ્પિટિશન્સ છે અત્યારે, તો એમાં અલગ થવા માટે તમને તમારું નોલેજ અપડેટ રાખવું પડે. રોજે ડેઈલી યુ નીડ ટુ રીડ ધ ઓલ ધ રિસર્ચ આર ગોઈંગ ઓન સરાઉન્ડિંગ વર્લ્ડમાં કયા રિસર્ચ થઈ રહ્યા છે. તો એ એકેડેમિક એઝ વેલ એઝ ક્લિનિકમાં પણ નવી ટેકનિક્સ ઘણી બધી આવી રહી છે. તો એના ડેઈલી યુ નીડ ટુ અપડેટ યોર નોલેજ, એન્ડ ધેટ વે યુ કેન કમ્પીટ વિથ ધ અધર પર્સન્સ. અત્યારે મેં હમણાં જ લાસ્ટમાં એક ઇન્સ્ટાગ્રામમાં એક ચેનલ જોઈ હતી એક ગર્લની, એ ફિઝિયોથેરાપિસ્ટ છે, અને એની પાસે જે નોલેજ છે એ બધું એઝ અ સોશિયલ મીડિયામાં શેર કરે છે, તો એવી રીતના કરવું જોઈએ? સોશિયલ મીડિયા અત્યારે બહુ બધું ચાલ્યું છે, પણ સોશિયલ મીડિયામાં તમે નોલેજ તમારું શેર ન કરવું જોઈએ, કારણ કે એ ઘણી બધી વાર ખોટું પણ બહાર આવી શકે, કારણ કે બધું જ જે લખેલું હોય એ સાચું નથી હોતું, એ પોતાનું નોલેજ હોઈ શકે. બેટર યુ નીડ ટુ રીડ ધ બુક્સ, એન્ડ તમારી બુકમાંથી જે પ્રોપર આપેલું છે, કોઈ એક્સપર્ટાઇઝ લોકો છે એનો કોન્ટેક્ટ કરીને જ પ્રોપરલી એક્સરસાઇઝ ને બધું કરવું જોઈએ, કે નહીં કે તમે સોશિયલ મીડિયામાંથી. અત્યારે ઘણા લોકો બીજા સોશિયલ મીડિયામાંથી પણ જોઈને આવે છે અને એમ કે છે કે અમે તો આ એક્સરસાઇઝ કરતા હતા, તો એ એક્સરસાઇઝ સમટાઈમ્સ ડેમેજિંગ ઓલ્સો, તો એવું અવોઇડ કરવું જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ કન્ટેન્ટ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ થઈને કન્ટેન્ટ ક્રિએશન કરે છે, તો તમારી પાસે એક નોલેજ હોવું જોઈએ કે તમે કોઈ એઝ અ બુક તમે રેફરન્સમાં રાખો. એવી રીતે તમે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપણે પેશન્ટની સાથે કઈ રીતના ડીલ કરવી જોઈએ, કે હાઉ ટુ મોટિવેટ પેશન્ટ એન્ડ હાઉ ટુ હેલ્પ ધેમ? એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપણે પેશન્ટને, ફિઝિયોથેરાપિસ્ટ બ્રાન્ચ જ એવું છે કે તે એના માટે છે કે ટુ મેક ધ પેશન્ટ, એનો મોટો જ એ છે કે ટુ મેક ધ પેશન્ટ મેક્સિમમ ઇન્ડિપેન્ડન્ટ. તો એને આપણે ફિઝિયોથેરાપિસ્ટે પ્રોપરલી વર્ક કરીને પેશન્ટને એની જે ડે ટુ ડે લાઈફ છે કે રૂટીન છે, બધા પેશન્ટનું અલગ અલગ હશે,
તો એમાં આપણે એને ઇન્ડિપેન્ડન્ટ બનાવવું જોઈએ અને પેશન્ટને મોટિવેટ કરવું જોઈએ. ઘણા પેશન્ટ ઘણી બધી વાર આવે ક્લિનિકમાં તો એ વ્હીલચેરમાં આવે છે, તો જાય ત્યારે પેશન્ટ વિધાઉટ વ્હીલચેર ચાલીને જાય છે, કારણ કે પેશન્ટને ઘણી બધી વાર કઈ પ્રોબ્લેમ પણ નથી હોતો અને સાયકોલોજીકલ જ પેશન્ટ મેન્ટલી ઘણી બધી વાર ફટીગ થઈ ગયું કે થાકી ગયું હોય તો પેશન્ટ વ્હીલચેરમાં બેસીને આવે છે. પેશન્ટની કેપેસિટી પેશન્ટને પોતાને જ નથી ખબર હોતી, તો ત્યારે પેશન્ટને મોટિવેટ કરીને પણ પેશન્ટને હેલ્પફુલ થઈ શકીએ છીએ. મેમ એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ આપણે ફિઝિયોથેરાપીમાં ઇમરજન્સી ક્યારે આવી છે? ઇમરજન્સી આવે કે પેશન્ટને ઘણી બધી વાર ચેસ્ટ કોમ્પ્લિકેશન્સ હોય કે બહુ સિક્રેશન એક્યુમ્યુલેટ થઈ ગયા હોય અને પેશન્ટ રિમૂવ ના કરી શકતો હોય તો લૂઝનિંગ ઓફ ધ સિક્રેશન કે પેશન્ટના સિક્રેશન્સ બહાર કાઢવા માટે ફિઝિયોથેરાપીમાં ઇમરજન્સી આવે. દેટ ઇઝ ઓલ્સો સ્પેશિયલી કાર્ડિયોપલ્મોનરી ફિઝિયોથેરાપિસ્ટ આર વર્કિંગ ઇન ધ આઈસીયુ, તો એમાં જ જનરલી ઇમરજન્સીસ આવતી હોય છે અને એમાં રાઉન્ડ ધ ક્લોક ફિઝિયોથેરાપિસ્ટ આર વર્કિંગ કે એનું દિવસમાં 3-4 વાર ફિઝિયોથેરાપી ઘણી બધી વાર આપવું પડે. ઘણા પેશન્ટને વધારે કોમ્પ્લિકેશન્સ હોય તો એવરી 2 hours ઓલ્સો ફિઝિયોથેરાપી આર રિક્વાયર્ડ. સ્પેશિયલી ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય ઘણી વાર કે જે પ્રીમેચ્યોર ચાઇલ્ડ હોય તો એને એનઆઈસીયુમાં એડમિટ કર્યા હોય, they can not bear physiotherapy for the more than 15 to 20 minutes, તો એને ગ્રેજ્યુઅલ સેશન આપવા પડે, શોર્ટ સેશન કે તમે 5 to 10 મિનિટ્સનો સેશન આપો, પછી પાછું એને એવરી 2 hours બીજા લોબ માટે ટ્રીટ કરવા માટે એને સેશન્સ આપવો પડે, તો ફિઝિયોથેરાપીમાં પણ ઇમરજન્સી આવે છે. તો મેમ લાસ્ટ ક્વેશ્ચન છે કે આપણા યુથમાં અત્યારે ઘણા બધા એમ કે ને કે ટીનેજર્સ અને યંગસ્ટર્સ બધા સ્ટડીની સાથે સાથે વર્કે કરે છે, તો આપણે એઝ અ અવેરનેસ માટે કઈ મેસેજ આપવો હોય યુથને કે વ્યુઅર્સને, તો મેમ દેટ ઇઝ વેરી ગુડ થિંગ કે લોકો અત્યારે મલ્ટીટાસ્કિંગ કે મેજર સ્કિલ્સ દે આર હેવિંગ, તો એ સ્કિલ્સમાં સાયમલ્ટેનિયસલી દે કેન વર્ક, પણ એ સ્કિલ પર પર્સને ફોકસ કરવું જોઈએ કે એની સ્કિલ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ એ સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટેના વર્કઆઉટ કરવું જોઈએ કે કેવી રીતે એ સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકશે અને એનું સેટ ગોલ રાખવું જોઈએ, તો સ્ટેપ બાય સ્ટેપ એ ગોલ પર વર્ક કરીને એ હેલ્પફુલ થઈ શકે. તો એ યુથને જનરલી એનું હાર્ડવર્ક કરવું જોઈએ, બી પેશન્સ, એનું મેઇનલી મેન્ટલ હેલ્થ. અત્યારે લોકોને સાયકોલોજીકલ પ્રોબ્લેમ નાની એજમાં બહુ જ થવા માંડ્યા છે, તો એનું રીઝન શું છે કે દે આર નોટ, એના પેરેન્ટ્સનું એ સાંભળતા નથી, તો એને એવું લાગે પેરેન્ટ્સ કાંઈ કહે તો પ્રોપર નથી કહેતા, પણ પેરેન્ટ્સ આર ટેલિંગ બીકોઝ ઓફ ધેર કે ગાર્ડિયન્સ છે કોઈ, તો એના એક્સપિરિયન્સથી જ એ કહેતા હશે, તો તમારે એનું સાંભળવું જોઈએ. So that is the big message for the youth. Okay, ma'am. Thank you so much for coming this ThinkSphere podcast. So now we have a gift partner, Imzu Oils and Spices. Thank you so much.